મિત્રો, મારી હથેળીના કાગળ ઉપર દાદાજી અક્ષરો પાડવાની મથામણ કરી રહ્યા હતા. મને એમની લિપિ સમજવાની કોશિશ કરવા દો પ્લીઝ. મારા દાદાજી વધુ નહીં ખેંચે. હાલત જોઈને લાગે છે. મિત્રો, સમી સાંજનો સમયે 30 વર્ષનો એક યુવાન અમદાવાદની એક હોસ્પિટલમાં પ્રવેશ્યો. પૂછપરછ વિભાગમાં જઈને પૂછવા લાગ્યો, પુરુષો માટેનો જનરલ વોર્ડ કયા છે? અર્ધો ગોળાકાર બાકોરામાંથી બગાસા સાથે જ જવાબ બહાર પડ્યો, સેકન્ડ ફ્લોર, જમણી બાજુના પેસેજમાં પહેલો વોર્ડ. પછી કડકાઈથી સાથેની તાકીદ સંભળાઈ, તમારા રિલેટિવ પાસે વધારે ન બેસતા. મુલાકાતીઓ માટેનો સમય પૂરો થવામાં છે. યુવાને સાંભળ્યું બધું જ, પણ ગ્રહણ માત્ર ખપ પૂરતું જ કર્યું. સામે લિફ્ટ દેખાતી હતી, પણ એ દાદરા ચડી ગયો. મેલ જનરલ વોર્ડમાં પહોંચીને ડૉક્ટરની જેમ એક પછી એક પથારીનો રાઉન્ડ લેવા માંડ્યો. ફરજ ઉપરની નસે પૂછ્યું પણ ખરું, ભાઈ તમે કોને મળવા આવ્યા છો? પેશન્ટનું નામ યુવાને શાંતિથી જવાબ આપ્યો, સિસ્ટર, હું મારા રિલેટિવને શોધી કાઢીશ, તમે ડિસ્ટર્બ ન થવો. નર્સ ફરી પાછી દર્દીઓના રજિસ્ટરમાં ખોવાઈ ગઈ. યુવાન એક પછી એક ખાટલા તપાસતો રહ્યો. દર્દીના ચહેરાઓ જોતો ગયો. ફરતા ફરતા 8 નંબરની પથારી પાસે અટકી ગયો. પથારીમાં વિનુભાઈ નામના એક વયવૃદ્ધ દાદાજી ગંભીર હાલતમાં સૂતેલા હતા. યુવાન ખાટલાની બાજુમાં બેઠેલા એક સ્ટૂલ પર બેસી ગયો અને દાદાજીનો હાથ પોતાના હાથમાં લઈ અને પંપાળવા માંડ્યો. વિનુ દાદાએ આંખો ઉઘાડી અગુતકને ઓળખવાની કોશિશ કરી. સફળતા ન મળી. એક તો ગંભીર બીમારી અને ઉપરથી મોતિયાવાળી આંખો. આજુબાજુના ખાટલાઓમાં સૂતેલા દર્દીઓ રસભરી નજરે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. 7 નંબરના ખાટલામાં સૂતેલા પ્રકાશ કાકાએ દાઢમાં પૂછી લીધું, આટલા દિવસ પછી વિનુ દાદાની ખબર કાઢવા માટે નવરાશ મળી? શું થાવ છો તમે? એમના યુવાને માથું લગાડ્યા વગર ટોણાનો માર ઝીલી લીધો. શાંતિથી જવાબ આપ્યો, મારું નામ પંકજ છે. હું વિનુ દાદાનો પંકજ સગપણ જાહેર કરે તે પહેલાં જ 5 નંબરવાળા સુરેશભાઈ મોટા અવાજે બોલી પડ્યા, રહેવા દો ને ભાઈ, તમારું સગપણ જાણીને અમારે શું કામ છે? 3 દિવસથી અમે બધું જોઈ રહ્યા છીએ. આ ડોસા બાપડા દીકરો જપતા હતા, પણ દીકરાના નામે કોઈ કાગડોએ ફરક્યો નહીં. હવે દાદા મરવાના થયા ત્યારે તું ફૂટી નીકળ્યો. વોર્ડમાં આટા મારતો વોર્ડ બોય પણ આવીને સંભળાવી ગયો. વાત તો સાચી છે હો ભાઈ. વિનુ દાદા બોલી શકતા હતા ત્યારે કહેતા હતા કે એમની બધી જ મિલકત એમના 3 દીકરાઓના નામે કરી દીધી. એ પછી કોઈ એમની ભાળ કાઢતું નથી. ઘરડા ઘરવાળા એમને અહીં મૂકી ગયા. મોટા સાહેબનું માનવું છે કે દાદા જાજુ નહીં ખેંચે. તમે આ વાત જાણતા જ હશો, એટલે જ લોક લાજે છેલ્લે દાદાજીની ખબર પૂછવા આવ્યા છો. આખા વોર્ડમાંથી મેણા ટોણાનો બકબાણો પંકજની છાતીમાં ભોકાતા રહ્યા.
પંકજ માથું ઝુકાવીને સાંભળી રહ્યો, જાણે પ્રસ્તુત કરતો હોય તેવા ભાવ સાથે. વિનુ દાદાના કપાળ પર પ્રેમભર્યો હાથ પસરાવતો રહ્યો. પંકજની આ પ્રેમપૂર્ણ ચેષ્ટા જોઈને હોડમાં ખદબદતો આક્રોશનો ઉકળાટ શાંત પડ્યો. બધાને લાગ્યું કે પંકજ મોડો આવ્યો તો ખરો, દેર સે આયે લેકિન દુરસ્ત આયે. વિનુ દાદાની નિસ્તેજ આંખોમાં પણ આખરી સુખનો ચમકાર ઝબકી ગયો હતો. ત્યાં જ નસનો કરડો અવાજ હોડમાં ફરી વળ્યો. મુલાકાત માટેનો સમય પૂરો થયો. બધા સગા વહાલાઓ હોડમાંથી બહાર ચાલ્યા જાઓ. જલ્દી જલ્દી ટપોટપ બધા નીકળી ગયા. આખો હોડ ખાલી થઈ ગયો. બાકી રહ્યા ખાટલાઓમાં પડેલા બીમાર દર્દીઓ, ફરજ બજાવતી નર્સો અને કામચોરી માટે કપાયેલા વોર્ડ બોય. અચાનક નર્સનું ધ્યાન ગયું કે પંકજ હજી પણ વોર્ડમાંથી ગયો ન હતો. એણે મોટા અવાજે પૂછ્યું, ભાઈ, તમે હજી સુધી કેમ બેસી રહ્યા છો? મેં કહ્યું તે તમે સાંભળ્યું નહીં? સિસ્ટર, મેં સાંભળ્યું ને. પંકજના અવાજમાં આજીજી હતી. પ્લીઝ મને થોડી વાર બેસી રહેવા દો ને. મને જોઈને દાદાજીની આંખમાં નસ ઊભી થઈને વિનુ દાદાના ખાટલા પાસે ઘસી આવી. નિયમ એટલે નિયમ, બધા માટે સરખો. દાદાજી માટે જો આટલી બધી લાગણી હતી તો આટલા દિવસ કયાં ખોવાઈ ગયા હતા? તમે ચાલો, ઊભા થાવ. એવું ન કરો સિસ્ટર, એટલા ક્રૂર ન થશો. પ્લીઝ, તમે દાદાજીની હાલત જોઈ શકો છો. એમના નાકમાં ઓક્સિજનની નળી છે, મોઢામાં પણ નળી મૂકેલી છે. બંને હાથની નસોમાં ગ્લુકોઝના બાટલા ચડાવ્યા છે. પેશાબ માટે કેથેટર મૂકેલું છે. આવી હાલતમાં દાદાજી બોલી શકતા નથી, પણ એ કંઈક કહેવા માગે છે. તમને શેના પરથી ખબર પડી કે પેશન્ટ કંઈક કહેવા માગે છે? તમે ડૉક્ટર છો, દર્દીના મનમાં ચાલતા વિચારોને પારખી શકો છો. નર્સને પંકજની વાતમાં રસ પડી રહ્યો હતો. ના સિસ્ટર, હું ડૉક્ટર નથી. હું તો એક સામાન્ય માણસ છું, સંવેદનશીલ માણસ. અને મારા વિનુ દાદાનો પોતરો. મારા હાથમાં દાદાજીનો હાથ છે. એમની આંગળી કલમ બનાવવાની કોશિશ કરી રહી છે. મારી હથેળીના કાગળ ઉપર દાદાજી અક્ષરો પાડવાની મથામણ કરી રહ્યા છે. મને એમની લિપિ સમજવાની કોશિશ કરવા દો પ્લીઝ. મારા દાદાજી વધુ નહીં ખેંચે. એમની હાલત જોઈને લાગે છે કે આજે રાત્રે જ તે દરેક નસની અંદર એક ફ્લોરેન્સ નાઇટિંગેલ વસતી હોય છે. વધુ પડતા કામનો બોજ અને ફરજનું ભારણ ક્યારેય એમનો સ્વભાવ બગાડી મૂકે છે, પણ આખરે તો એ દયાની દેવી જ હોય છે. પંકજની વિનંતી સિસ્ટરે સ્વીકારી લીધી. પરમિશન આપી દીધી. ઠીક છે, આજની રાત પૂરતા તમારે જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી બેસી શકો છો. એ પછીનો પૂરો 1 કલાક દાદાજી અને પૌત્ર વચ્ચેના મૌન સંવાદમાં પસાર થઈ ગયો. શું કહેવાયું અને શું સમજાયું એ માત્ર ઈશ્વર જ જાણે. મધરાત પછી દાદાજીને હૃદય રોગનો તીવ્ર એટેક આવ્યો. એમનું અશક્ત શરીર પથારીમાંથી સહેજ ઉછળ્યું
ઉમળાયું, પછડાયું અને પછી કાયમને માટે શાંત થઈ ગયું. નર્સની ડ્યુટી બદલાઈ ગઈ હતી. નાઇટ ડ્યુટી પરની સિસ્ટર દોડી આવી. ફોન કરીને ડૉક્ટરને જાણ કરી. ડૉક્ટર આવી પહોંચ્યા. વિનુ દાદાના હૃદય પર સ્ટેથોસ્કોપ મૂક્યું. બંધ આંખોના પોપચા ખોલીને ટોચનું કિરણ ફેંક્યું. પછી ડિસ્ક્લેર કર્યું, સોરી, પેશન્ટ ઇઝ ડેડ. પછી પાસે ઊભેલા પંકજ તરફ ફરીને પૂછ્યું, તમે જ છો ને પેશન્ટના રિલેટિવ? તો ડેડ બોડીનો કબજો તમને મધરાત પછીનો સમય હતો. મૃત્યુના શોકમાંથી ઉદ્રવેલા સન્નાટો હતો. તે સન્નાટાને ચીરતો પંકજનો દુઃખભર્યો અવાજ ગુંજી ઉઠ્યો, ના ડૉક્ટર, હું પેશન્ટનો રિલેટિવ નથી. હું એમનો દૂર દૂરનો પણ સગો નથી. હું તો 7 અબજની વસ્તી ધરાવતા આ વિશ્વમાં સાવ એકલો અટુલો ફરતો એક અનાથ યુવાન છું. નવરાશમાં સમયમાં હું આવી રીતે નીકળી પડું છું. શહેરની કોઈ પણ જનરલ હોસ્પિટલના કોઈ પણ વોર્ડમાં જઈ ચડું છું. જ્યાં કોઈ લાચાર નિરાધાર મરણોન્મુખ દર્દીને જોઉં છું, ત્યાં અટકી જાઉં છું. દર્દીની નાની મોટી ફરજિયાતો પૂરી કરી આપું છું. કોઈને દવા લાવી આપું છું. કોઈને ભાવતી વાનગી. વિનુ દાદાએ મને આવી કશી જ તકલીફ આપી નહીં. 7 નંબરવાળા કાકા પૂછ્યા વગર રહી ન શક્યા, ભૈલા, તું તો કહેતો હતો ને કે વિનુ દાદા તારી હથેળીમાં કંઈક અક્ષરો પાડતા હતા. એ શું હતું? એમાં ઘણું બધું હતું. એમાં એક પ્રેમાળ બાપ અને 3 સ્વાર્થી દીકરાઓ વચ્ચે ભજવાઈ ગયેલા એક કરુણતા નાટકનો દસ્તાવેજ એમાં હતો. શરૂઆતમાં તો અમે એમની ધ્રુજતી આંગળીઓથી લખતા અક્ષરો સમજવામાં તકલીફ પડી, પણ પછી ફાવી ગયું. 3 કલાક સુધી વિનુ દાદા મારી હથેળીમાં રડતા રહ્યા. એમણે એવું પણ કહ્યું કે મારા આવવાથી એમને ખૂબ સંતોષ થયો હતો. માનવતા ઉપર એમનો ભરોસો પુનર્જીવિત થઈ ગયો. એમણે મોટા દીકરાનો ફોન નંબર પણ આપી દીધો. ડૉક્ટર સાહેબ, તમે આ નંબર ઉપર જાણ કરશો તો એમના દીકરાઓ દેખાડો કરવા માટે પણ અહીં દોડી આવશે અને વિનુ દાદાની લાશને અહીંથી લઈ જશે. એ લોકો આવે ત્યાં સુધી મારે અહીં રહેવું નથી. હું જાણું છું. નર્સે પૂછ્યું, પંકજભાઈ, મરતા પહેલાં દાદાજીએ છેલ્લે તમને શું કહ્યું હતું? દાદાજીએ મારી હથેળીમાં લખ્યું કે બેટા, મેં તને ક્યારેય જોયો નથી. તું મારા જીવનમાં પહેલી અને છેલ્લી વાર આવ્યો, પણ તે મારું મોત સુધારી દીધું. મેં જવાબમાં લખ્યું, દાદાજી થેન્ક યુ. આવું કહીને તમે મારી જિંદગી સુધારી દીધી. હવે હું મારું કામ વધારે ઉત્સાહથી કરતો રહીશ. આટલું કહીને પંકજ નામનો એ અજાણ્યો દેવદૂત વોર્ડમાંથી વિદાય થઈ ગયો. મુલાકાતનો સમય પૂરો થઈ ગયો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.